માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં રાખે. તો હમણાં તો કેટલા દિવસથી વિડીયો અમારો આવતો નહીં હોય, કેમ કે હમણાં છોકરાઓને કંઈ બહુ મજા જેવું નહોતું, પપ્પાને મજા જેવું નહોતું, એટલે કંઈ વિડીયો ઉતારવાનું મન થાય નહીં. તો આ તહેવાર છે તો ભરતને કે વિડીયો ઉતારીએ. તો આ દિવાસો છે, હવે દિવાસા પછી બધા પરબ શરૂ થાય. તો આ દિવાસો છે તો અમે જો મસ્તના તૈયાર થઈ ગયા ને અત્યારમાં બધું કામ ને પતાવ્યું, જો કપડાં ને બધું ધોવાઈ ગયું ને માહિરે વહેલો સ્કૂલે વયો ગયો. એટલે 11 વાગ્યાનો ટાઈમ છે, એટલે 11 વાગે ત્યાં એ તો સ્કૂલે વયો જાય ને અમે બધું કામ બધું પતાવ્યું ને રસોઈમાં તો હાર્દિક પણ આજ આવવાનો નથી, અમાસ છે તે હાર્દિક કંઈ આવે નહીં ને અમારે 2-3 જણાને બેને ફરાળ હતી ને બીજા બધીને જમવાનું છે તે એ રસોઈ બનાવી, બધું કામ ને બધું પતાવ્યું, કપડાં ને એવું બધું ધોવાઈ ગયું. સવારનું વરસાદ જેવું તો લાગે જ, પણ કંઈ આવ્યો નથી. સવારમાં થોડાક સાટણા સાટી ગયો ને વરસાદ જેવું તો છે, તડકા જેવું કંઈ નથી આજ, કેમ કે આજ તો વરસાદ આવવો જ જોઈએ, દિવાસો છે એટલે. કર્યું અમારે રીવું ને યાર ઢીલા પોછું છે, 2-3 દિવસથી બિચારીને તાવ આવે. કાલ દવા તો લઈ આવ્યા અમારા રીવુબેન. કા રીવુબેન મમ્મ ખાધું તે હમણાં તો પોછું ખાધું? કા ખીચડી ને દૂધ ને પછી દાડમ ખાધું ને મારા દીકાએ? હા ખાધું. જય માતાજી કરી દો. જય માતાજી. જય. છોકરાઓને મજા ન હોય એટલે આપણે મજા ન આવે. આપણે મોટાઓને તાવ આવી ગયો હોય તો કેવું થાય? છોકરું તો બોલે નહીં. કા રીવું તરત રમવા માંડે જીરી ખારું હોય એટલે. કા અમારે રીવો લસરપટ્ટી ખાય. ખાતો કેમ ખાય? એ વાહ, કર પાછું રીવું એ ગડ. અમારે રીવુબેન પીપી કરી નાખા, પીપી કરી. જો અમારા પાયલે સાડી પહેરીને તૈયાર થઈ ગયા, કેમ કે સાડી અમને પહેરતા વાર લાગે, કેમ કે ડ્રેસનું ને એવું પહેરતા હોય એટલે સાડી ઘડીકમાં અમને પહેરતા ન આવડે. કાયમની પહેરતા હોય એને પ્રેક્ટિસ હોય સાડી પહેરવાની, પણ સાડી પહેરતા વાર લાગે. હવારમાં છોકરાને બધી કવરાવતા હોય પછી કયા સાડી પહેરી લેવી. હવે આજ તો દિવાસો છે તે સાડી પહેરીએ. આજ તો જો અમે સાડી પહેરી મસ્તની બેએ. અમારા જીવારીમાં રમેશ ને અમારે જીવ જો રસોઈ અમારે બધી બની ગઈ. વાડી જમવાનો ટાઈમ થાય, રસોઈ તો અમારે બધી થઈ ગઈ. વાડી પપ્પાની બહાર બેઠા જ તો આવીએ. અમારે જીવ બેન જો ગોથા મારે છે મોબાઈલ લઈને. જય માતાજી કહી દે. જય માતાજી. જય માતાજી કહી દો. જે તે મમ્મ ખાધું? હું ખાધું મમ્મ? ભૂંગળું. બીજું બટ્ટું ખાધું. પછી ભૂંગળું. હે પછી પૂલું. પછી ભૂ પીધું. કા પછી છા ને બટર ખાધું. કા ભૂ પીધું. અમારે જીવ બેને ઢીલા પોસું છે, પેટમાં દુખે. એ પણ 2 દિવસથી ખાતી નથી હેરતું. 2 છોકરીઓને મજા જેવું નથી. ભરતે આગળ ભાડે ગયા હતા, ત્યાં આગળ આવ્યા. બદામ દાદાની છે મૂકી દે. દાદાની અહીંયા બધી દવા પડી છે, છોકરા હક ન લે. માહિરભાઈએ તો હાંજે મુઠ્ઠી ભરી હતી બદામની, પછી ખાધી નહીં, એમને ગઈ. કા જાણે બદામ લીધી. ખાતી તો નથી, ખાલી એનું વેન છે. કા બદામ ખાવી નથી, ખાતી તો નથી, મોઢામાં સાવીને ઘા કરી દે. કા ભરતની આગળ ઉના ગયા હતા ને કોઈક દવાખાનાનું ભાડું હતું એમ કહેતા હતા. દવાખાને કા કીધું તું તો ખરી દાડમનું લાવ્યા. રીવું તો હવાની ખાય, દાણા ફોલીને દાડમ લેવું, પછી ફરાળી ભૂંગળા લેવો. શ્રાવણ મહિનો બેહી ગયો ને, ભૂંગળા બટેટા જ ખાવાના તળી. ભૂંગળા બટેટા જ ખાવાના. કા અમારે જીવું ને બહુ ભાવે ભૂંગળા બટેટા ભાવે.
અમારી રીયુબેન ઢીંગી લાવ્યા સવારની કા નાની નાની ઢીંગી કોની ઢીંગી છે જો અરે વાહ કોની ઢીંગી છે રીવો રીવો કોની ઢીંગી છે કોની બાબુની હવારમાં ક્યાંક રમવા ગઈ હતી હવારમાં ઢીંગી ઉપાડી એની હવાની ઢીંગી લઈને હુઈ હા હા તારી શું ખાય આખી ખાઈ જજો બધા ને મમ્મી ની ઈ તો કઈ દીવાહો રહેતા નથી પેલા 5 વર્ષ તો રહેતા હે ને મમ્મી ની રહેતા નથી અમે રે 12 વાગ્યા સુધી બોલો દીવા તો રેવાય જો ખાટલે બેહાય નહીં પણ જો હું બેઠી ગઈ ખાટલે બેહાય નહીં ટેકો લેવાય નહીં ખુરશી ઉપર બેહાય નહીં બોલ એવું બધું હોય ઓલા 5 વર્ષ કરવાના હોય પણ એ 5 વર્ષ આપણે અઘરા છે કેમ કે સવારમાંથી આખો દિવસ ને આખી રાત જાગરણ કરવાનું ને બીજે દિવસે રોંઢે 5 વાગે સેટ આપણે એકટાણું કરવાનું ત્યાં સુધી ભૂખ્યું રહેવાનું ને ત્યાં સુધી સવાર સુધી જાગરણ કરવાનું એ આપણી કીતે થાય નહીં ને આ 12 વાગ્યા સુધીનું જાગરણ હોય તે આપણે એમ કે રે એમ દિવસો કોક રે ને કોક ન રે ને આપણે 12 વાગ્યા સુધીનું થાય તો આપણે કરીએ એમ 12 વાગ્યા સુધી 12 વાગ્યા સુધીનું આજ તો જાગરણ છે બપોરે નહીં હુવાય બપોરે નહીં હુવાય ને લગન થયા ને રેવાનું હતું તમારે મોટીમાં મળી ગયું પછી કે રેવાઈ ગયું શું તે દિન લીધા જ નહીં તારે હવે રેવાય જ નહીં બાયું રે તો હાલે હવે મમ્મી નો રહે તો અમે બે રહીએ જ હવે પછી ભૂખું રહેવાય નહીં પાછું તો અમે રહીએ એમ હવે જો હવે 12:30 થવા આવ્યા જમવાનો ટાઈમ થઈ ગયો ચાલો બધા જમવા ચાલો તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો તો ચાલો જમવા ને પપ્પાને આપણે જમવાનું આપી દીધું ને પપ્પાની જો ખાસ ભાજી મૂળાના દિવસ છે એ પપ્પાને જમવા આપી દીધું પપ્પા ખાસ ને અમારા રીવાબેન એ ભૂંગળા લઈને બેઠા કર્યું ઢીંગીને ખવડાય તો ઢીંગીને મમ્મ ખવડાય દે ઢીંગીને બટકું કરીને ઢીંગીને ખવડાય ખાઈ જા કે તો ખાઈ જા ને કે મારી કે તો ખાઈ જા જાજુ ખાઈ લે માં મારીએ કે રીવા પાસે 2-3 ઢીંગ્યું છે બધીને મમ ખવડાવીએ ને હુડાવીએ કાર્યું પૂછા જો એને એકને હુડાઈ દીધી બીજીને હુડાઈ દીધી હવે તું ખાઈ લે હા હું મમ ખાઈ લો અમારે જો બધા જમવા બેઠી ગયા છે ભૂંગળા અને સૂકી ભાજી ભરત ને એ વટાણા બટેટાનું ને ખાય અમારે ફરાળ કરવાની તો ચાલો જમી લેવું આને ફરાળ જ કહેવાય સૂકી ભાજી બનાવી ભૂંગળા બનાવ્યા ને અમારે જીવાબેન દહીં લઈને બેઠી ગયા કા આગળ પાણી ઘડીક વીખું ને આ બેન અમારા એ બધી પાસે બેઠી હોય જમવા જો પાછી બતાવે જો મમ્મી ઢોળું પાણી અહીંયા કા શું દહીં ઉપાડે રાખી એક બેન ને તો તાવ આવ્યો તો તારોય વારો છે વાહે લગ હા દહીં ખા તું બેઠી ચાલો બધા બેઠી ગયા જમવા ચાલો હા હાલો મિત્રો તો જો આપણે જમીન ઘડીક આરામ કરીને પછી ઉઠ્યા તો જો આજે વરત છે તો દિવાસાનું તો વાર્તા ને એવું વાંચવાનું હોય તો જો અહીંયા વાંચેશ જીવુબેન બેઠી ગયા ને રીવુબેન ભૂતા તો વાર્તા વાંચેશ સેજલ બેઠી
આજે સોમવારે એવી છે કે જમીને ઘણા પહેલા તમારે જે વાર્તા કરવાની હકીકતમાં તો જે કામ કરો ચાલો તો અત્યારે વાગ્યા છે 5 ને અમે ચા પાણી પીધા, વાર્તા વાંચી. જીવા બેન બપોર હુઈ ગયા તા. અમારે તો હુવા અમે બેનો ઊંઘાવીને બેઠા હતા. અત્યારે માહિરભાઈ આવી ગયા. માહિરભાઈ આવ્યા તો કે તમે નવી સાડી કેમ પહેરી? તો ભાઈ નવા લુગડા પહેરી આવ્યા. માહિરભાઈ નવા જોડી પહેરી લીધા કપડાની. આ હું લઈ આવ્યો? ભાઈ ની ચિપ્સ ખાવી પડે અટાણે 5 વાગે ને તા બટેટાની ચિપ્સ લઈ આવ્યો. આગળી ભાઈ બોળી બોળીને ખાય નવા લુગડા પહેરીને. કે તમારે તારે નવા કપડા પહેરવાની જરૂર હતી. અમારે નવું કપડું પહેરવું ન થાય. કે તમારે દીવા હશે તો અમારે સ્કૂલે થી આવીને નવા કપડા ચડાવી લીધા. સ્પ્રે છાંટી લીધો બલક નો. ને અમારે જીવું ને રીવું ને બધા ચિપ્સ ખાય. કેવી લાગે જીવું ચિપ્સ? કેવી લાગે? કેવી લાગે ચિપ્સ? મસ્તની. રીવું કેવી લાગે? રીવું ચિપ્સ કેવી લાગે? રકાબી લઈને ફરે. લે 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 લે. ને અત્યારે રસોઈમાં ડાંભા આવ્યા છે મસ્તના. ડાંભાની ભાજી ને આપણે માતાજીને ધરવા લાપસી બનાવવાની છે. એમાં ડાંભાની ભાજી લોટવાળી કરવાની છે. ડાંભો અને રોટલા ને કે અત્યારે 91 છે. અત્યારે માતાજીને નિવેદમાં લાપસી ધરવાની હોય તો આપણે 7 વાગે તો આપણે દીવો પ્રગટાવીને માતાજીને લાપસી ધરવું. તો અત્યારે અમે રસોઈ બનાવવાની છે. ડાંભાની ભાજી લોટવાળી. તો એ મમ્મી બનાવીએ. મમ્મી કે હું બનાવું લોટવાળી ભાજી. બનાવો. તો આપડે ગામડામાં મળે સિટીમાં થોડું મળે આવું. ગામમાં નામ જ ન આવું કોઈ ગામમાં આપડે અહીંયા બધું મળે. મસ્ત ની અત્યારે તો સોમાહુ છે તી મસ્ત આવે તાજી તાજી ભાજી. આ લાલ મૂળિયા વાળા દેશી ડાંભા. લાલ મૂળિયા વાળા આવે ને આ સફેદ મૂળિયા વાળા દેશી ડાંભો. ઈ લાલ દેશી કેવાય કે આ દેશી? લાલ દેશી. મને તો ધોળાની વેમ હતી. હું કે આ દેશી કેવાતા. લસણથી વઘારીને સારી થાય મસ્ત બને. ચાલો તો આજ મમ્મીના હાથની ભાજી ખાવાની છે લોટવાળી. અમે છોકરા રાખીએ ને મમ્મી કે આજ હું રસોઈ બનાવું. ચાલો મમ્મી આગળ લાપસી બનાવીએ. કેમ કે અમને લાપસી નથી આવડતી. મમ્મી બનાવીએ. તો ચાલો પછી આપણે જોઈએ લાપસી. લે આમાં વધારી ગયો બે પાછો એ અવાજ આવે ચાલુ કરવાનું છે એટલું હવે અરે એ ભાઈ વાપસ જઈલી અમ્મા એવડત દેવમાં મારી ભૂખો હે તું તારી આરતી ચાલો તો અમારે હવે આરતી નો ટાઈમ થયો તો બધા આરતી કરે. માતાજી ને આપણે બધું નિવેદને ધરાવી દીધા. હવે અમારે છોકરાને ખવડાવવાનો ટાઈમ થયો તો હવે અમે એને ખવડાવી દઈએ. તો ચાલો હવે જાગરણ કરવાનું છે. તો જય માતાજી, જય સોમનાથ, બાય બાય.